વિનંતી પણ કરું છું કે આટલી બધી દૂધની મંડળીઓ ચાલે છે, એમાં ભેળસેળ વાળું દૂધ ન આવે માટેની પણ જોવાની જવાબદારી તમારી છે. તમને વિનંતી કરું છું. મેં આની પહેલા પણ અનેક વખત સાધારણ સભામાં કીધું છે કે ભેળસેળ વાળું દૂધ મંડળીનો નહીં ચલાવી. અનેક મંડળીઓ બંધ કેસ કરવી પડશે તો કરશું. એમાં કે રાજકીય કોલી ભલામણો નહીં આને ચલાવતા નથી. અને નવી ડેરીઓ ચાલુ થતી હોય ત્યાં કહી છે ભાઈ કે તમારી ડેરી ચલાવવા માટેની ભલામણ કરશું, શરૂ થાય એના માટે. પણ એ ડેરીની અંદર ભેળસેળ આવ્યું પકડાણું તો પછી અમારી પાસે ભલામણ લઈ નહીં આવતા. એક બેંકના ચેરમેન તરીકે કહું છું કે દૂધની અંદર ભેળસેળ આજે નહીં હાલે ને કાલે નહીં હાલે. કારણ કે દૂધ લાખો લોકોના ભવિષ્ય સાથે આરોગ્ય સાથે ચેડા કરવાના પાપમાં આપણે નથી પડવું. તમે જો દૂધના પશુપાલકો હોય, ડેરી હોય, કરોડો રૂપિયાનો ભાવ ફેર અને સમયે સમયે દૂધનો ભાવ ફેર પણ મહિને મહિને પણ તમને પોસાય રીતના ભાવ રાજકોટ ડેરી કાયમી માટે નક્કી કરતી હોય છે. શોર્ટકટ અપનાવતા નહીં. ભેળસેળ કરીને એવા શોર્ટકટનો રસ્તો અપનાવતા નહીં. એવી ડેરીઓ જે નીચે મંડળીઓ ચાલતી હશે તો એને કહું છું કે એને સસ્પેન્ડ કરવાના સુધીના પગલા લીધા છે અને આવનારા દિવસોમાં લેવા